ફ્રેન્ડ્સ, વેલકમ ઇન અવર ન્યૂ વિડીયો. આ વિડીયોમાં હું તમને જો કોઈ સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય તો એની મસ્ત મજાની રીત શીખવવાની છું. જો આવો ગુણાકાર હોય ને તો તમે મને ખબર છે તમે કઈ રીતે કરો, આવી રીતે કરવા બેસો ને તમે આવી રીતે, પણ નહીં, આવી રીતે કરવાની કોઈ જ જરૂર નથી. કરવાનું છે શું, પહેલા તો જો આ બે અંકની સંખ્યા હોય ને, આ સંખ્યાનો ના સંખ્યાનો, પહેલા તો આ બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. 4 × 2 બરાબર 8 આવી ગયો અહીંયા. હવે શું કરવાનું છે, હવે આ પહેલી આ બે સંખ્યાનો પહેલા કરી નાખો ને. હવે જે આ પહેલી સંખ્યા છે આ બેનો ને આ બેનો ગુણાકાર કરવાનો છે અને એ બેનો સરવાળો પણ કરવાનો. 4 સત્તા, તો પહેલા તો 4 સત્તા પ્લસ 3 દુ ને 3 દુ. હવે 4 સત્તા 28 પ્લસ 3 દુ 6. 28 પ્લસ 6 કેટલા થશે, 34. આ આવી ગયો. હવે કઈ રીતે કરવાનો, હવે જે આ બંને સંખ્યા છે ને, હવે કઈ સંખ્યા છે છેલ્લી આ બે જે છેલ્લી સંખ્યા વધી ને એનો ગુણાકાર કરી નાખવાનો છે. 3 × 7 બરાબર 3 સત્તા ને 21 આવી ગયો. હવે તમે કહેતા હશો ને કે આ તમારો જવાબ આવી ગયો. હવે આ જવાબને ગોઠવવો પણ પડશે. તમે કહેતા હશો ને ગોઠવવાનો કઈ રીતે, તો જે મેઇન છે ને જે જવાબ છે ને એને પોઈન્ટ કરી નાખજો એટલે તમને એ વધારે ઈઝી પડશે. હવે જો અહીંયા લાસ્ટ સંખ્યા કઈ આવી 1, એને અહીંયા લખી નાખવાના 1. હવે આ બે ને ઉપર જવા દેવાના, એટલે જેમ કે આપણે વધી મૂકવી ને એવી રીતે જ અહીંયા મૂકી દેવાના. 34 પ્લસ 2 કેટલા થાય, 36. 36 ના 6 અહીંયા લખવાના અને જે 3 છે એને પાછા ઉપર જવા દેવાના. અને જે હવે 8 છે તો અહીંયા કરું તો 8 + 3 થશે ને, અહીંયા કેટલા થશે, અહીંયા 8 + 3 થશે. તો 8 + 3 8 9 10 ને 11 માટે અહીંયા 11 આવશે અને આનો જવાબ આવશે 1161. આ જવાબ સાચો છે. તમે કેલ્ક્યુલેશનમાં કે કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેશન કરવી હોય તો તમે કરી શકો છો. આ છે ને કેવી ટ્રીક છે ખબર છે, જો તમારે મોઢે કરવું હોય ને ગમે એ સંખ્યા તો થઈ જાય એવી ટ્રીક છે. હવે હું તમને કદાચ ન સમજાવું તો હજી એક એક્ઝામ્પલ આપીને સમજાવું. હવે આટલું બધું મેં જો લોંગમાં લખ્યું હતું, એટલું બધું લોંગમાં તો નહીં લખું બટ શોર્ટમાં પણ હું તમને શીખવાડીશ. મેં અહીંયા લીધેલી છે 33 × 21. તો હવે શું કરવાનું, 3 દુ 6 મેં કીધું એમ જ તે. હવે 3 એકા 3 પ્લસ 3 દુ ને 6 બરાબર 9. 6 7 8 ને 9. પછી 3 એકા 3, તો આનો જવાબ તો સિમ્પલ જ આવી જશે ને. 3 છેલ્લે લખવાના, 9 પછી લખવાના, 6 પહેલા લખવાના. ઓકે, હવે થઈ ગયા 693 અને આનો જવાબ. કેટલો ઈઝી છે, કેટલો સિમ્પલ છે નહીં, કેટલો ઈઝી છે ને કેટલો સિમ્પલ પણ છે, બધાને આવડી જાય એવો પણ છે. અને આ છે ને એવું નથી કે કોઈ પણ સંખ્યા માટે કે કોઈ નિશ્ચિત સંખ્યા એના માટે નહીં, બધી સંખ્યા માટે વપરાય. બધી સંખ્યા 2 અક્ષરની હોવી જોઈએ. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ. અને જો તમને એમ થતું જ હોય ને કે અહીંયા જો આ 33 છે, અહીંયા 3 હોત તો શું કરે, તો આ એનો જે ટ્રીક છે, એની જે ટ્રીક છે હું તમને આગલા વિડીયોમાં કશ માટે આગલા વિડીયોની રાહ જોજો. થેન્ક યુ, બાય બાય.